વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાની હત્યા કેસમાં કાર્યવાહી કરવામાં આવી। પોલીસે વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા અને ચુસ્ત પોલીસ બંદોબસ્તની સાથે આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા। તો કોર્ટે તમામ આરોપીના આવતીકાલે 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। હત્યા મામલે પોલીસ દ્વારા તટસ્થ પુરાવા એકત્રિત કરવામાં આવશે। તો આજ મુદ્દે સંવાદદાતા માનુ ચાવડા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। માનુ, વડોદરામાં ભાજપના પૂર્વ કોર્પોરેટરના દીકરાની હત્યા કેસમાં કાર્યવાહી અને પોલીસે વધુ 3 આરોપીને કોર્ટમાં રજૂ કર્યા। શું અપડેટ? અંકુર, વધારે 3 જે એમની ધરપકડ કરવામાં આવી હતી પરમ દિવસે, એમના આજે કોર્ટમાં લાવવામાં આવ્યા છે અને રિમાન્ડની પણ માગણી કરવામાં આવી। જે રીતે આ 3 આરોપીઓ ફરાર હતા એ પકડાયા નતા, એમની પોલીસે પરમ દિવસે મોડી રાત્રે ધરપકડ કરી હતી અને એમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। આવતીકાલે 2 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। હત્યા માટે સતત તપાસના પુરાવા પોલીસ માટે એકત્રિત કરવા જરૂરી છે અને એ બેઝ ઉપર પોલીસ દ્વારા 10 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, જોકે કોર્ટે 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। આરોપીમાં સલમાન ઉર્ફે સોનુ હબીબ ખાન પઠાણ, મહેબૂબ હબીબ ખાન પઠાણ અને વસીમ મંસૂરીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આ 3 આરોપીઓ ફરાર હતા, એમની ધરપકડ કરીને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા। આ 3ને 2 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે। જી અંકુર। જી બિલકુલ માનુ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।